हेलो स्टूडेंट, वेलकम बैक टू माय चैनल। आज हम दिवाली पे निबंध लिखेंगे गुजराती में। दिवाળી આવી નવા વર્ષની વધાઈ લાવી। આપણે વર્ષ દરમિયાન અનેકો તહેવાર ઉજવીએ છીએ। દિવાળી આપનો સૌથી મોટો તહેવાર છે। તે તહેવારોનો રાજા ગણાય છે। આસો મહિનો એટલે તહેવારનો મહિનો। નવરાત્રિ, દશેરા, શરદ પૂર્ણિમા પછી દિવાળીનો તહેવાર આવે છે। આસો મહિનાની શરૂઆતથી જે લોકો દિવાળીની તૈયારી કરવા લાગે છે। લોકો ઘરની સફાઈ કરે છે, ઘરને રંગરોગાન કરાવે છે। લોકો નવા કપડાં, ફટાકડા અને બીજી સુશોભનીય વસ્તુઓની ખરીદી કરે છે। બજારોમાં દુકાનો રોશનીથી ઝળઝળી ઉઠે છે। દિવાળીનો તહેવાર 5 દિવસનો છે। ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ અને ભાઈબીજ। લોકો 11ના દિવસથી જ આંગણમાં ઘી તેલના દીવા પ્રગટાવવા શરૂ કરી દે છે। ધનતેરસના દિવસે ધનની પૂજા થાય છે। કાળી ચૌદસના દિવસે શ્રી કૃષ્ણ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો। લોકો તેની ખુશાલી મનાવે છે। કાળી ચૌદસના દિવસે કાળી માતાનું પૂજન કરવામાં આવે છે। દિવાળીના દિવસે વેપારીઓ ચોપડાની પૂજન કરે છે। તે વર્ષનો છેલ્લો દિવસ છે। કારતક સુદ એકમ એટલે બેસતું વરસ। આ દિવસે લોકો સવારે વહેલા ઉઠીને તૈયાર થઈ દેવદર્શન જાય છે। મિત્રો અને સગાવાળાઓને મળીને સાલ મુબારક કરે છે। લોકો દિવાળીના કાર્ડ મોકલે છે। હવે તો વોટ્સએપ પર શુભેચ્છા સંદેશની આપ લે થાય છે। ભાઈબીજના દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે। બહેન ભાઈને ભાવતા ભોજન બનાવીને જમાડે છે। ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે। દિવાળીના દિવસમાં સર્વત્ર આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હોય છે। લોકો નવી નવી વાનગીઓ આરોગે છે, નવા નવા કપડાં પહેરે છે અને ફટાકડા ફોડે છે। લોકો પોતાના ઘરો અને દુકાનો પર રોશની કરે છે। દિવાળી માફ કરો અને ભૂલી જવાની ભાવના વિકસાવવાનો તહેવાર છે। આપણે સૌને પ્રેમથી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ। ઘરની સફાઈની જેમ મનની સફાઈ પણ કરીએ છીએ। દિવાળી અંતરનો તહેવાર ભગાવીને ज्ञान નો प्रकाश फैलावानो त्यौहार है। वीडियो अच्छी लगी हो तो मेरे चैनल को लाइक और सब्सक्राइब जरूर करिए। थैंक यू फॉर वॉचिंग माय वीडियो।